અહીંયા દાખલો આપ્યો છે 6 + 9 ગુણ્યા 3 ઓછા 8 ભાગ્યા 20. કરવાનું શું છે તો કે જ્યાં સરવાળાની નિશાની દેખાય ત્યાં ગુણાકારની નિશાની મૂકવાની છે. જ્યાં ગુણાકારની નિશાની દેખાય ત્યાં ભાગાકારની નિશાની મૂકવાની છે. જ્યાં ભાગાકારની નિશાની દેખાય ત્યાં બાદબાકી અને બાદબાકીની જગ્યાએ સરવાળો. તો અહીંયા જોઈએ આપણે 6 પ્લસની જગ્યાએ શું મૂકવાનું છે તો કે ગુણાકાર ગુણ્યા 9 ગુણાકારની જગ્યાએ શું મૂકવાનું છે તો કે ભાગાકાર 3 માઇનસ એટલે કે બાદબાકીની જગ્યાએ શું મૂકવાનું છે સરવાળો પ્લસ 8 અને ભાગાકાર તો ભાગાકારની જગ્યાએ શું મૂકવાનું છે ઓછા 20 બરાબર કેટલા તો ભાગુસભાના નિયમ પ્રમાણે સૌથી પહેલાં ભાગાકાર કરવાનો ગમે એટલી સંખ્યા આપેલી હોય તો ભાગાકારમાં તમે જોઈ શકો છો 9 ભાગ્યા 3 એટલે 3 તેરી 9 બરાબર એટલે 6 ગુણ્યા કૌંસમાં 9/3 પ્લસ 8 માઇનસ 20 બરાબર કેટલા તો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 એટલે જવાબ 3 આવ્યો તો 6 ગુણ્યા 3 પ્લસ 8 ઓછા 20 બરાબર કેટલા. હવે ભાગાકાર થઈ જાય પછી શું કરવાનું તો કે ગુણાકાર કરવાનું. તો 6 તેરી કેટલા થાય તો કે 18 બાકીનું બધું એમનું બરાબર. પછી ગુણાકાર થઈ જાય પછી શું કરવાનું તો કે ભાગુસભા એટલે સરવાળો કરવાનો. તો 18 ને 8 કેટલા થાય તો કે 26 બાકીનું બધું એમનું. અને છેલ્લે શું કરવાનું તો કે બાદબાકી 26માંથી 20 જાય તો 6. આ તમારો જવાબ. હવે એક દાખલો ટ્રાય કરો 15 + 30 ગુણ્યા 2 - 10 ભાગ્યા 15